હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે દેવાંશ અને સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. તો આજે ફરી ફરવા નીકળી ગયા છે બધા. આજે તો પપ્પા લોકો, બેન, ભાઈ એ લોકો એક્ટિવા લઈને જાય. 2 એક્ટિવા છે પણ એક એક્ટિવા ખરાબ થઈ ગઈ છે એટલે પછી અમે લોકો બસમાં જઈએ. મમ્મી બસમાં જવાનું અમારે. એ લોકો આગળ નીકળી ગયા, બસમાં જવાનું. હવે ચાલતા બસમાં જઈશું, રિક્ષામાં જઈશું, જે મળે તે. તો ફાઇનલી પહોંચી ગયા છે બળિયાદેવના મંદિરે, જે લાંભા ગામમાં સ્થિત છે. અને અહીંયા બુંદીના લાડવાનો પ્રસાદ બહુ પ્રખ્યાત છે, મળે છે બધી જ જગ્યાએ. તમને બુંદીના લાડવા મળી રહેશે ને. અહીંયા મેં પણ લઈ લીધા બુંદીના લાડવા 500 ગ્રામ. અને વધ્યા આગળ લાઈનમાં તો જોરથી અનાઉન્સમેન્ટ થાય છે. તો પ્રસાદી લઈને અમે વધી ગયા મંદિર તરફ. આગળ લાઈનમાં તો બાજુમાં જોયું કુલર, અને કુલરની મસ્ત ઠંડી હવા જોઈને આવી ગરમીમાં આવી હવા જોઈએ ને એટલે શાંતિ મળે. તમે જોઈ શકો છો આ બાજુ લાઈન એટલી બધી લાઈન છે ને. સવારે તો ઘણી બધી લાઈન હતી, અત્યારે બપોર થાય ને એટલે લાઈન ઊંચી છે. એટલે નાના છોકરા પડી જશે. આગળ મમ્મી છે, પાછળ હું ચાલું છું. આ બાજુ મંદિર આવી ગયું છે. બસ મંદિરનો ગેટ આવા જ આવ્યો છે. તો લાઈન અને ગરમીને જોઈને મમ્મી થઈ ગઈ છે એકદમ કાયા અને કહે છે ફટાફટ લાઈન પતે ને દર્શન કરીને હવે મસ્ત ઠંડકમાં બેસે. કારણ કે બસમાં આવે એમાં પણ બહુ બધી ભીડ હતી, ઘણી બધી ભીડ હતી. એકદમ ગીરદી ધક્કા મૂકીમાં બસમાં ચડી ગયા. કારણ કે 2 કલાકથી વેઇટ કર્યો ત્યારે જઈને બસ મળી હતી. અને એકદમ આમ ગરમી એકદમ પારે ચડી ગઈ હતી. 12 વાગી ગયા તો 10-11 વાગ્યાના નીકળ્યા હતા, 10:30-11 વાગ્યાના. તો ફટાફટ અહીંયા પહોંચી ગયા હવે મંદિરના ગેટ તરફ. અને અહીંયા જોતા જ ભાઈ બહેનની લાઈન અલગ છે. તો અમે જતા રહ્યા બહેનોની લાઈનમાં જોઈએ તો ઘણી બધી ભીડ છે. આટલી બધી ભીડ જોઈને ફરી કંટાળો આવવા લાગે. એટલી બધી ભીડ છે. તો અહીંયા ફટાફટ લાઈને પૂરી કરીને અમે કરી લીધા. બળદેવજીના દર્શન કરી લીધા છે. શાંતિથી દર્શન થઈ ગયા એટલે બહુ બધું સારું. તો બસ દર્શન કરીને આગળ વધ્યા એટલે જોયું તો આજુબાજુ બેસવા માટે જગ્યા હતી. એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ બેસાય એવું છે. તમે દર્શન કરવા આવો તો મેં અને મમ્મીએ દર્શન કરી લીધા. લાંબા આવ્યા છે ફરવા. બસની તો જગ્યા ફૂલ બસ ભરેલી લે લૂંટો. એ પાણી ચડાય લીમડે અહીંયા. હવે લીમડે પાણી ચડાવી દઈએ મસ્ત મજાનું. અંધારું લીમડે પાણી ચડાવી દઈશું. લીમડે પાણી ચડાવીને પછી હવે પપ્પા લોકો તો ક્યારના એક્ટિવા પર આવ્યા હતા એટલે લોકો તો પહોંચી ગયા. પણ હવે 130ની રાહ જોવામાં મમ્મી શું થાય? મોએ થઈ ગયું આજે. મોએ થઈ ગયું. એમના પાણીથી મોઢું ધોવાઈ ગયું. મમ્મી પાણી ભરવાની સગવડ ગરમી પણ બહુ જોરદાર હતી. હે મમ્મી? બહુ ગરમી લાગે. ગરમી પણ જોરદાર છે. બસ પણ નથી મળી અમને. એવું કે ડબલ ડેકરવાળી બસમાં જઈશું આજે તો ફરવા મસ્ત. પણ એ ના મળી. એની આજે રજા હતી. અને આ જો બધા આરામ ગતિ. જો આ પાણી પીવો ઠંડુ. પાક્કા ગુજરાતી. તો અહીંયા બસ અને રિક્ષાની ચર્ચા વિચારણા થાય છે. 200 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એવી રીતે બસના અલગ ભાડા હતા. મમ્મી લોકો દર્શન કરીને લાંભાના બળિયા બાપદેવના દર્શન કરીને પછી જમવા બેઠા. ઘરેથી બધું લઈને આવ્યા હતા. શું લઈને આવ્યા? ટામેટા, ડુંગળી. શું લઈને ટામેટા, કાચા ટામેટા, પાકા ને કાચા, ડુંગળી, બટાકાનું શાક, પુલાવ, પૂરી, સલાડ લઈને આવ્યા. ઝઘડા ઠંડી છાશ ને બધું લાયા. બસ હવે જમી કરીને ફરીથી બેસીશું. તો બસ જો હવે બસ જ નથી ને મળતી. બસ જ નથી બધું જમી કરીને બધું એકદમ સરસ ડુંગળી, ટામેટા, લાડવા, કોપરું બધું જ જમી કરીને અમે પહોંચી ગયા લાંભાના બજારમાં જોયું તો બજારમાં પણ બહુ બધી ભીડ હતી, ટ્રાફિક હતી, સાધનો એટલા આવતા જતા. એકદમ મસ્ત જગ્યાએ બધી નાના છોકરાઓના રમકડાને બધું હતી. તો અત્યારે હાલ તો બસ આમ ફરવાનું છે, જોવાની છે બધી વસ્તુઓની પ્રાઇસ કેવી છે, કેટલી છે, શું છે. કારણ કે ઢોલ ટવલા બધું નાની ડોલ નાનપણ યાદ આવી જાય. આવા મસ્ત રમકડા જ્યારે જોઈએ ને ત્યારે એકદમ જોરદાર. કારણ કે ફૂલ રેકેટ છે, દોરડા છે,
બધી અલગ અલગ આર્યા બાબલા ઢીંગલા બધું જોઈને અલગ મસ્ત બેને બાબલા ઢીંગલાને જોવા લાગે છે એને નાનપણ યાદ આવી જોયું તો આટલા બધા ભગવાન ચલો આને દર્શન કરી લઈએ. દર્શન કરીને આગળ વધ્યા તો ફરી રમકડા યાર રમકડા જ રમકડા છે બીજું કંઈ દેખાતું જ નહીં. ખાવા પીવાની વસ્તુ નહીં દેખાતું. અહીંયા દેખાય ટેટુવાળાને ટેટુ પડાવવા માટે મમ્મી ઓલવેઝ રેડી હોય છે પણ કે થાકી જાય છે બીની જાય એટલે પછી નહીં જો આ પૂછવા લાગી મમ્મી ટેટુનું પૂછવા લાગી ટેટુ પતંગિયું દોરાવાનો છે પતંગિયું દોરાવશે આ દોરાવશે બધાનો ભાવ પૂછશે પણ દોરાવશે તો નહીં કારણ કે એ નહીં દોરાવે બીક લાગે છે અત્યારે પહેલાં જેવું હવે નહીં રહ્યું હવે ફાટે છે મમ્મીની ફાટે પૈસા પૂછશે કલરિંગ કેવો છે આ શું છે આ તે બધું જ પૂછી લેશે પણ સારું દોરાવાનું નામ આવે ત્યારે એકદમ ફાટીને હાથમાં આવી જાય દોરાઈ જ નહીં શકતી. તો મમ્મી ટેટુનું બધાનું પૂછે છે પતંગીઓ બટરફ્લાય પડાવવાનું આ તે તો બાજુમાં જોયો તો બેને લાગી ગઈ ઝુમખા ખરીદવા માટે ઝુમખામાં પણ કલર પસંદ કરશે. બહુ નાટક છે યાર આમાં બહુ નાટક છે. વિડીયો જોવાના રે યાર હવે વિડીયો જોવાની ઓહો આટલી બધી વિડીયો જોઈને તો મારું પણ મન લલચાઈ ગયું યાર. પાછા આટલા બધા ટેડીબિયર જોઈને મજા આવી ગઈ યાર એકદમ આવા મસ્ત ટેડીબિયર જોવાની. બળિયા દેવના દર્શન કરીને લાંબાથી અમે પરત હવે ઘરે જઈએ છીએ અને બસ મળી ગઈ બસમાં જઈએ તો બસ જગ્યા મળી જાય એટલે મજા જ મજા શાંતિથી મંદિરેથી દર્શન વર્શન કરીને હવે ઘરે પાછા આવી ગયા છે એકદમ ફ્રેશ થઈને હવે ગરમા ગરમ ચાય શું કે આ તો પપ્પા બોલે ને એવા હોય ચાલે હવે પપ્પાને તો ચાલે હા ચાલે કેવું લાગ્યું લાંબા જઈને આવી બસમાં કેવું લાગ્યું બસમાં કંટાળાઈ ગયા ને બસમાં તો બહુ ભીડ હતી જતા ટાઈમે આવતી ટાઈમે ફટાફટ બસ અને એકદમ સીટ ખાલી મળી ગઈ હતી હે પપ્પા હે પપ્પા આખી બસ ખાલી શું હતી મમ્મી બસ ખાલી હતી બસ ખાલી હતી બસ ખાલી હતી કરી લીધી ગરમ ચા ને એની સાથે ચવાણાનો નાસ્તો. બસ એવું થોડી ના હોય એવું હોય ના હોય બધા જોડે આવવાનું એકદમ કમ્પ્લીટ છે. બસ આખો દિવસ સમાચાર કરવાના હોય પપ્પા સમાચાર બસ આખો દિવસ સમાચાર તો પપ્પાને સમાચાર બંધ કરાવીને અહીંયા કરી દીધી અમે મૂવી ચાલુ અને મૂવી ચાલુ કરીને અમે જોવા લાગ્યા મૂવી મસ્ત સાઉથની મૂવી આવે છે એટલે તો હવે વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ અને આજની તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરો તમારો ફેવરેટ પાર્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તો ત્યાં સુધી અમે મૂવી એન્જોય કરતી મૂવી જોઈ લઈએ.